મોર્નિંગ. આજના દિવસની આપણી શરૂઆત બતાવો છે. વરસાદ ચાલુ છે કાલનો, સતત આની આ પરિસ્થિતિમાં વરસાદ ચાલુ કન્ટિન્યુ એક જ ધારો. બરાબર, અમદાવાદમાં ફૂલ વરસાદ છે. અત્યારમાં બધી સાઈડો તો બધી બંધ છે. બરાબર, ક્યાંય બહાર નીકળવાની ગવર્મેન્ટે ના પાડેલી છે. બધાએ ના પાડી કે ભાઈ ક્યાંય નીકળવું નહીં, જરૂરી ન હોય તો. પણ આપણે સાઈડ ઉપર ડિસ્પેન્સર વાળો જોવા માટે આવવાનું, એટલા માટે આપણે જવું પડે એમ છે. બરાબર, અને વરસાદ છે અત્યારથી ફૂલ ચાલુ, અને આપણે રિસ્ક લઈને નીકળ્યા. રિસ્ક હે તો ઇશ્ક હે. બરાબર, એ ગાડી તો બીજા ગોડાઉનને છોડી દેવી. બરાબર, હવે મળીએ આપણે. પરિસ્થિતિ છે વરસાદની. બરાબર, તો આપણે આપણા લેબર પાસે જવું જરૂરી છે. શું કામ એને? કેમ કે ત્યાં શું પરિસ્થિતિ છે લેબરોની. બરાબર, કાંઈ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે જઈએ તો આપણને આઈડિયા આવે. देवा 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 मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. એક જગ્યાએ સ્લેબ ભરાઈ ગયો છે ને એક જગ્યાએ નવા મકાનની અંદર જ છે બધા. બરાબર, છતાં આપણે એટલા માટે જઈએ છીએ કે લેબરોને કાંઈ તકલીફ હોય તો આપણને કહે તો આપણને ખબર પડે, તો આપણે કાંઈ જે કાંઈ વ્યવસ્થા કરી દેવી પડે નાની મોટી જરૂરિયાત મુજબ આપણે એની વ્યવસ્થા કરી દઈએ. બરાબર, તો મળીએ. અચ્છા, એક સાઈડ કરીને જેટલી ઠીક સાઈડ ઉપર બનશે ત્યાં સુધી સમજ ગયા. સાઈડ ઉપર જવાનું ટ્રાય કરીએ. બરાબર, પછી જોઈએ વરસાદનું પાણી ક્યાં કેટલું ભરેલું હોય છે એ મુજબ જવાનું રહેશે. બરાબર, મળીએ આપણે હવે ગાંધીનગર. હાલ તો ગાંધીનગર ભરાવાની પરિસ્થિતિ છે, વરસાદ ચાલુ છે. અંબરા બરસ્યા પાણી. હવે હુવા સિવાય બીજું કંઈ કામ નથી કરતા. હે, કાલથી વરસાદ રહી જવાનો છે. કાલથી વરસાદ રહી જવાનો, કાલથી ચાલુ કરી દેજો. બરાબર, સુવિધા આપી દો. પોલીસ સાઈડ ઉપર તો જવાય એવું નહીં. તમે હેલિકોપ્ટર મંગાવો તો જાય ધાબા ઉપર આપણે લેન્ડિંગ કરાવી દે. બાબુ કાકા ને બધા બેઠા છે, અમે આ તો મારવા થોડીક બે ભાઈ હજી તો આવ્યો ને બગાડવા લે મોદીને 140 કરોડ જનતાએ બેસાડેલા છે, એને આપણે અપશબ્દ ના બોલાય. અપશબ્દની વાત क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અપશબ્દ બોલો છો. મોરબીમાં ખેડૂતો બધા આંદોલન કરે તમે અપશબ્દ બોલો છો. એમને આ મોરબીમાં બધા ખેડૂતો આંદોલન કરે એના વિશે શું કેવું? આંદોલન કરવું જરૂરી છે. કરી દીધું ને લોકોને भाई ने बोला करने का तो करने का. આપણો હક છે, કરવું જ જોઈએ. એને પોતાઈ દીધું ને પૈસા એ લોકો હજી કીધા તેનાથી ડબલ કહી દીધા કરતા ગયા ગમે તેવો તો એ દેશનો રાજા કહેવાય. આ રાજકારણની ચર્ચાઓ ચાલુ છે. સંજયભાઈની ઓફિસ છે. બરાબર, ફૂલ એન્ડ રોક્સ રાજકારણ. સંજયભાઈ પ્રવક્તા અને આ બધી ઓડિયન્સ છે. પ્રવક્તા સંજયભાઈ છે. ठीक है, समझ गया.